तन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम् जन्तूनां नरजन्म दुर्लभम् अतः पुंस्त्वं ततो विप्रता तस्मात् वैदिकधर्ममार्गपरता विद्वत्त्वमस्मात् परम् आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थितिः मुक्तिर्नो शतकोटिजन्मसुकृतैः पुण्ये विना लभ्यते दुर्लभं त्रयमेवैतत् देवानुग्ररहेतुकम् मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः लब्ध्वा कथञ्चित् नरजन्म दुर्लभम् तत्रापि पुंस्त्वं श्रुतिपारदर्शनम् यस्वात्ममुक्त्यै नयते कमूढधीः स आत्महा स्वं विनिहन्त्य सद्ग्रहात्
અહીં સુધી આપણે વાત કરી. તો છેલ્લે ભાષ્યકારે શું કર્યું, અહીં આ પ્રકારે પ્રારંભ થયો છે કે આ મનુષ્ય જન્મની દુર્લભતા બતાવે છે. અને એ પછી પણ પુરુષની બુદ્ધિ એટલે એ પ્રકારનો વિચાર કરવાની એક શક્તિ હોવી, સાહસિકતા હોવી, શૂરવીરતા હોવી, પોતાના જે બધા પ્રકૃતિને વશ થયેલા જે આપણા આવેગ છે એમાંથી મુક્ત થવાની એક શક્તિ હોય. આ બધું પ્રાપ્ત કર્યા પછી પણ વૈદિક માર્ગમાં આપણે પ્રવેશ કરવો, આત્મ અનાત્મ વિવેક કરી શકવો, ટૂંકમાં આ બધી જ દુર્લભ વસ્તુઓ છે એ પ્રાપ્ત કરી અને જો વ્યક્તિ મોક્ષ માટે જો પ્રયત્ન ન કરે, મુક્ત થવા માટે પ્રયત્ન ન કરે, તો ભાષ્યકારે શું કહ્યું, એ પોતે જ પોતાની હત્યા કરે. સ્વમ વિનિહંતિ અસદ્ગ્રહાત, અસતને પકડીને, અસત એટલે જે મિથ્યા છે, જેમાંથી કંઈ મળવાનું જ નથી, જે માત્ર એક દેખાવ છે એવો આ સંસાર જે અસત છે, મિથ્યા છે, એને પકડી અને વ્યક્તિ પોતાની જાતે જ પોતાની હત્યા કરે છે. આવું અહીં સુધી આપણે જોયું. પછી શું કહે છે, 5મા શ્લોકમાં આને આ જ વિચાર આગળ લઈ જાય છે. 5મા શ્લોકમાં અહીંથી આપણે કરવાનું છે, કે છે કોન્વસ્તિ મૂઢાત્મા, ઇતઃ કોન્વસ્તિ મૂઢાત્મા યસ્તુ સ્વાર્થે પ્રમાદ્યતે दुर्लभं मानुषं देहं प्राप्य तत्रापि पौरुषम्. શું કહે છે, આ જ વિચાર ભાષ્યકાર આગળ લઈ જાય છે. શું કહે છે, ઇતઃ કોનું અસ્તિ મૂઢાત્મા. અહીં આવો કોણ મૂળ વ્યક્તિ હોઈ શકે, મૂળ આત્મા, આવો કોણ મૂળ હશે, યસ્તુ યહતુ સ્વાર્થે પ્રમાદ્યતિ, જે પોતાના સ્વાર્થમાં બેદરકારી બતાવે છે, સ્વાર્થમાં જે પ્રમાદ કરે છે એવો મૂળ મનુષ્ય કોણ હશે. પ્રશ્ન નથી પૂછતા, પણ એ રીતે વ્યક્ત કરવાની આ એક સ્ટાઇલ છે. કેમ ભાઈ એમાં મૂળતા શું, એમાં કઈ પ્રકારનો સ્વાર્થમાં પ્રમાદ ક્યાં આવ્યો, તો કે છે શું, દુર્લભ વસ્તુ પ્રાપ્ત કરીને, દુર્લભમ માનુષમ દેહમ પ્રાપ્ય, આ દુર્લભ મનુષ્ય યોની પ્રાપ્ત કરીને, એ તો મળ્યું જ, ઘણા બધા મનુષ્ય તરીકે જન્મે છે, તત્રાપી પૌરુષ, અને એ પ્રાપ્ત કરીને પણ બુદ્ધિશક્તિ પ્રાપ્ત કરે. બધાને મનુષ્ય જન્મ મળે છે, છતાં પણ એમાં બુદ્ધિશક્તિ તીવ્ર હોવી. આ સંસાર કેમ છે, બંધન કેમ છે, મુક્તિ કોને કહેવાય, કેમ અધૂરપ અનુભવાય છે, કેમ શૂન્યતા છે જીવનમાં, બધું હોય છતાં પણ કેમ આનંદનો અનુભવ નથી થતો, આનંદ કેમ ટકતો નથી. ટૂંકમાં આવી પ્રકારના વેધર, આવી પ્રકારની પ્રશ્ન કરવાની જેને શક્તિ હોય, એ પ્રાપ્ત થયા પછી પણ કંઈ કરવું નહીં, એ મૂઢ, એને અહીંયા મૂઢ કહે છે. મૂઢ એટલે શું, શાસ્ત્રમાં મૂઢ એક પારિભાષિક શબ્દ છે. મૂળ એટલે જોવા છતાં ન જોવું. પશ્યન્નપી ન સપશ્યતિ, જોવા છતાં જે જોતો નથી. જોવે છે ખરો, સંસારની મર્યાદા પણ જુએ છે, પોતાની મર્યાદાનો પણ અનુભવ થાય છે, એટલે બુદ્ધિથી બધું બૌદ્ધિક જ્ઞાન તો ઘણું છે, આમ બહુ કુશળ હોય. પણ અહીં શું આપણને કહેવામાં આવે છે કે ખરી કુશળતા શેમાં છે, જીવનની ખરામાં ખરી કુશળતા. આમ વ્યક્તિ બહુ ભણેલી ગણેલી હોશિયાર પ્રેક્ટિકલ, બહુ પ્રેક્ટિકલ લોકો હોય, પણ પ્રેક્ટિકાલિટી, ખરી વ્યાવહારિકતા એ શેમાં છે, તો કે જીવનમાં જે કામ કરવાનું છે એ કામ કરવું. એક પ્રસંગ આવતો હોય અથવા આપણી સામે એક પ્રોજેક્ટ હોય અને આપણે આડા વસ્તુઓમાં આપણો સમય બગાડીએ અને એ પ્રોજેક્ટનો સમય નજીક આવી જાય અને આપણે કરી ના શકીએ, તો શું કહેવાય, આપણે સમય વેડફી નાખ્યો. વી હેવ વેસ્ટેડ ધ ટાઈમ. જે સમય આપવામાં આવ્યો હોય એ પણ આપણે વેડફી નાખ્યો. એમ અહીં પણ, અને અહીં તો તકલીફ શું છે કે કેટલો સમય છે એ ખબર નથી. કેટલો સમય છે એનામાં તો આપણને ખબર હોય કે 6 મહિના આપ્યા છે, 3 મહિના આપ્યા છે, વી આર ગિવન ધ ટાઈમ, અને એ ખબર હોય એટલામાં પતાવવાનું હોય. અહીં તો આપણે પ્લાનિંગ જ કરવાનું રહ્યું કે લગભગ મારી પાસે આટલો સમય છે, લગભગ, વી આર નોટ શ્યોર. ખબર તો એવી ગેરંટી તો હોતી જ નથી.
ગમે એવા જ્યોતિષને બતાવો અને ગમે તે કરો તો ભાઈ તમારી લાઈફ લાઈન આટલું છે એવું કહે, પણ હવે પછી આપણે લઈને કેમ ભાઈ તું તો કહેતો હતો ને, તમે કહેતા હતા કે આટલું છે ને અહીં તો પૂરું દવા આવ્યો, એવું છે નહીં. એટલા માટે જ કહ્યું ને શંકરાચાર્યજી મહારાજે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. એ મૂઢમતે ગોવિંદને ભજ ભાઈ, ક્યારે સમય આવી જશે ખબર નહીં પડે. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષતી ડુક્રુંકરણ. આ ડુક્રુંકરણ એટલે કર્મ, ડુક્રુંકરણ એટલે આડી અવડી વસ્તુઓમાં સમય વેડફી નાખો. 80 જેમને કહી રહ્યા છે ભજ ગોવિંદમમાં એ તો 80 વર્ષે પહોંચી ગયા છે, એનાથી વધારે અત્યંત વૃદ્ધ છે, અંગમ ગલિતમ પલિતમ ઊંડમ આવી પરિસ્થિતિ છે, અને છતાં પણ બહાર શું છે? ડુક્રુંકરણ. ટૂંકમાં કર્મમાં જ વ્યસ્ત છે, ભૌતિક સિદ્ધિઓમાં વ્યસ્ત હોય. જો ભૌતિક સિદ્ધિ એ આમ બહારથી કુશળતા લાગે, બધું રસીલું, બધું બધી વ્યવસ્થા કરી હોય આપણા માટે, આપણે પછીની પેઢીઓ માટે 7 પેઢીઓ સુધી ચાલે, આ બધી વ્યવસ્થા કરી, પણ વોટ અબાઉટ યુ? તમે તમારું શું કામ કર્યું? પણ એ તો અમે સ્વાર્થી થોડા કહેવાય. અહીં તો શું કે છે કે સ્વાર્થમાં મનુષ્ય પ્રમાદ કરે છે, એ મૂળ છે. તો સ્વાર્થી બનવું તો તમે એક જ નીકળ્યા એવા કે જે કહો છો કે સ્વાર્થી બનવું એ સારું છે. અહીં તો શું કે છે? સ્વાર્થમાં પ્રમાદ કરવો એ મૂળ સમજો. અહીં એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સ્વાર્થમાં પ્રમાદ કરે છે, અર્થાત જે સ્વાર્થી બનતો નથી, એ મૂળ છે. આવું તો તમે એકલાએ કીધું, બાકી તો બધા શું કે છે? સ્વાર્થનો ત્યાગ કરો, સંકુચિતતાનો ત્યાગ કરો. અહીં સ્વાર્થ જુદો છે. અહીં સ્વાર્થનો અર્થ શું થાય છે? મોક્ષ. મોક્ષ કે મુક્તિ એ જ મનુષ્યનો સાચો સ્વાર્થ છે. સેવા ન કરવી અને આપણા અહંકારના અહમ અને મમમાં જ પડ્યા રહેવું, એને સ્વાર્થ કહેવાય. પણ અહીં સ્વ અર્થ, આત્મકલ્યાણ, આત્મા શું છે, કઈક સેનાથી બંધનમાંથી મુક્ત થાવ, આ ન સમજવું અને એમાં બેદરકારી દાખવવી, એને કહેવાય સ્વાર્થીપણ. એટલે યાજ્ઞવલ્ક્યજી મહારાજ બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે કે આ ગાર્ગી સામે વિદ્વાન છે, વિદુષી સ્ત્રી છે, એને કહે છે હે ગાર્ગી, આ જગતમાંથી અક્ષરમ અવિદિત્વા પ્રયતિ, આ અક્ષરને અવિદિત્વા, અક્ષર એટલે શાશ્વત પદ, નિત્ય વસ્તુ, ધ ઇનફેલિબલ, જે ક્યારેય દગો નથી આપતી, જે નિત્ય વસ્તુ છે, સત્ય છે, આવવા જવા વાળું નથી, પરમ છે, એને જાણ્યા વગર, જો શબ્દો કેવા વાપરે છે? અક્ષરમ અવિદિત્વા પ્રયતિ, એને જાણ્યા વગર, એટલે એને જાણવાનું છે. એ પણ કહી દીધું, આ અક્ષરને જાણવાનું છે. અક્ષર એટલે ન ક્ષરોથી, ન ક્ષરતી અક્ષરમ, જેનો નાશ નથી થતો, જે વસ્તુ નાશ આપે છે, જે આવે છે અને જતી રહે છે, હું એવો ને એવો રહી જાઉં છું. વસ્તુ નાશ થઈને મારી સમક્ષ જતી રહે છે, ઉંમર જતી રહે છે, શરીર જતું રહે છે, શક્તિઓ જતી રહે છે, કુટુંબ, આ બધું જતું રહે છે. બધી વસ્તુ આ જગતમાં જાય છે અને આ શરીરે જવાનું. પણ એક વસ્તુ એવી છે જે નિત્ય છે. કોઈ તો નિત્યનો સહારો લો ને તો એ જ કહે છે, એને જાણ્યા વગર જે જાય છે એ કૃપણ છે. કૃપણ એટલે કંજૂસ, કૃપણ એટલે અત્યંત કંજૂસ. કૃપણ એટલે જે જાણવાનું છે, આવું અક્ષર પદ, નિત્ય પદ, એને જાણ્યા વગર જે જતો રહે એ ખરેખર કંજૂસ. એમાં શું કંજૂસ આવે? તો કે એને જાણવા માટેની તાકાત, એને સમજવા માટેની આ તાકાત ભાઈ કઈ તક? આ બુદ્ધિ આપે. આ બુદ્ધિનો આ એક માત્ર ઉપયોગ છે. બુદ્ધિનો શાસ્ત્ર અનુસાર, ઈશ્વર અનુસાર શું ઉપયોગ છે? તું આ અક્ષરને જાણી લે. એના માટે બુદ્ધિ તો જોઈએ જ. જો આત્મા તો છે જ, ઈશ્વર છે જ, પણ આપણે જાણતા નથી. આત્માને જન્માવવાનો નથી. વી ડોન્ટ હેવ ટુ ક્રિએટ. એને જન્માવવાનો નથી, લાવવાનો નથી. ઈશ્વર છે જ, સત્ય પણ છે જ, વિદ્યમાન જ છે, અહીં અને હમણાં.
હિયર એન્ડ નાઉ, અહીં અને હમણાં, આ મિનિટે, આ ક્ષણે આત્મા છે જ, પણ જાણતા નથી. તકલીફ જીવનમાં શું છે? માત્ર ને માત્ર આપણે એને જાણતા નથી, ઓળખતા નથી. તો ભગવાન કે છે એને ઓળખવાની તક આપો, એને ઓળખવાનું સાધન આપો, એને ઓળખવાનો સમય આપો. જુઓ, સાધન, સમય, તક બધું આપી દીધું. પછી તમે ન કરો તો મારો શું? આઈ એમ સોરી, મારાથી થઈ શકે એવું મેં બધું કર્યું, બધું જ આપ્યું. શરીર પણ આપ્યું. શરીર માધ્યમ ખલું ધર્મ સાધન. ધર્મને, મોક્ષને જાણવા માટેનું સાધન, મોક્ષને જાણવા માટે બીજું સાધન, મોક્ષને જાણવા માટે સમય રૂપી ત્રીજું સાધન, મોક્ષને પ્રાપ્ત કરવા માટે ગુરુ રૂપી સાધન, શાસ્ત્ર રૂપી સાધન, શરીર રૂપી સાધન, સમય રૂપી સાધન, બુદ્ધિ રૂપી સાધન, બધું જ તો આપ્યું. પણ પ્રમાણ એને વાપરીએ છીએ છે ને આડી અનિત્ય. વિચાર કરો, જે અનિત્ય આપણને ગમતું નથી, જે અનિત્યથી આપણે થાકી જઈએ છીએ, એને પ્રાપ્ત કરવામાં જ આપણો સમય જાય છે. એટલે એક મહાત્મા આ કથા કહેતા હતા દ્રષ્ટાંત રૂપે કે એક વ્યક્તિ, એક અંધ વ્યક્તિ હતી અને એને એક રૂમમાં રાખી હતી અને રૂમમાં એક દરવાજો હતો, પણ બારી કશું જ નહીં, માત્ર એક દરવાજો ત્યાં હતો. તો એ અંધ વ્યક્તિ બિચારી કેવી રીતે શોધે? એટલે એને શું કર્યું? ભીતને પકડી એક બાજુથી એને શરૂ કર્યું. ભીતને પકડતો કારણ કે બારણા સુધી આવવા માટે એની પાસે તો બીજો કોઈ રસ્તો જ નથી. એટલે ભીતને પકડતો ગોળ તો એને બરોબર બારણા સુધી આવ્યો. હજી એ બારણો પહોંચ્યો નથી, પણ ત્યાં આવ્યો અને ત્યાં જ એને કપાળ ઉપર કે નાક ઉપર માખી બેઠો. આ માખી એવી વસ્તુ છે, એને ઉડાડવી જ પડે, વેરી ઇરિટેટેડ. અને પછી એક વાર તો એને દાદ ના આપે, બીજી વાર બેઠી, ત્રીજી વાર બેઠી, એટલે પછી એને બરોબર એ જગ્યા આવી ત્યારે જ માખી આવી. એટલે હાથ આમ કરવામાં ગયો, વર્ણું જતું રહ્યું, પાછું આવું છે ભાઈ, આવું છે જીવન. સમય આવે ને આપણે માખી બેસી જાય અને એમાં સમય જતો રહે. એટલે વેઇટ ના કરવું, વેઇટ કરવું જ નહીં, વેઇટ જ ના કરવું, પ્રત્યેક ક્ષણનો ઉપયોગ કરી લેવો. આમાં જે પ્રમાદ કરે છે મૂળ છે, પણ અમને તો કોઈ દુઃખ જ નથી, કોઈ તકલીફ જ નથી. આ જ તકલીફ છે. કઈ તકલીફ હોવા છતાં તકલીફ લાગવી નહીં, એ જ મોટી તકલીફ છે. સ્વામીજી મહારાજને કોઈ પૂછે કે આજે નો પ્રોબ્લેમ, મારા જીવનનો કોઈ પ્રશ્ન જ નથી, બધું આનંદ, બધી મજા જ છે. કીધું દેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ, એ જ મોટો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ તો હોય છે, પણ આપણી બુદ્ધિ એ સ્વીકારવા તૈયાર નથી, અથવા એ પ્રોબ્લેમમાં રહેલી પ્રત્યેક ક્ષણે જે અનિત્યતા છે એ આપણે સમજી નથી શકતા. ક્ષણભર જે એક આનંદનો આભાસ આવી જાય છે એ આપણને પાગલ બનાવી દે છે. ઇન્ટોક્સિકેશન, એ નશામાં આપણે ચકચૂર થઈ જાય છે. એ ખ્યાલ નથી આવતો કે આ જવાનું છે, આ રહેવાનું નથી. અત્યારે જે આનંદ લાગે અને એ આવી રહ્યો છે ત્યારે પણ ખરેખર ત્યાંથી નથી આવતો, મારામાંથી. તકલીફ આ છે કે જયારે આનંદ અનુભવાય છે અને એવું લાગે છે કે મને મળી રહ્યો છે, પુત્રમાંથી, પત્નીમાંથી, પતિમાંથી, કુટુંબમાંથી, ધનમાંથી, સંપત્તિમાંથી, પૌત્રમાંથી, પુત્રીમાંથી, ફાર્મ હાઉસમાંથી, ક્લબમાં, આ બધામાંથી જ આનંદ મળી રહ્યો હોય એવું લાગે છે ત્યારે ત્યાંથી નથી. એ ક્યાંથી છે? અહીંનો ત્યાં દેખાય છે, અહીંનો રિફ્લેક્શન ત્યાં પડે છે. આવી રહ્યું છે અહીંથી, એનો સોર્સ તો આ જ છે. અહીં એટલે આત્મતત્વ. આ આનંદનો બીજું કોઈ સ્થાન જ નથી. આખું જગત જળ છે. જળમાં શું આનંદ? જળ વસ્તુ શું આનંદ આપી શકે? આનંદ માત્ર ચૈતન્ય જ ગુણ છે. ચૈતન્ય જ આનંદ સ્વરૂપ છે. બીજે ક્યાંયથી આનંદ આવતો, જળ આમાંથી આનંદ આવતો હોય કે વ્યક્તિમાંથી આનંદ આવતો હોય ને, તો એ વ્યક્તિના ચૈતન્યમાંથી આનંદ આવે છે. એના બહારના માળખામાંથી નથી આવતો. અને એના ચૈતન્યમાંથી આવતો હોય તો એ ચૈતન્ય ત્યાં છે. એ ક્યાં છે? એ હું છું. ત્યાંનું ચૈતન્ય અને અહીંના ચૈતન્યમાં તફાવત નથી. એ ચૈતન્યનો કોન્ટેક્ટ ત્યાં નથી કરવાનો. એ હું છું. એ છુંમાં ચૈતન્ય રહેલું છે. આ સમજ હોવી જોઈએ. આના માટે બુદ્ધિ જોઈએ.
એટલે ભગવાન કે છે કોણ છે આવો જે પ્રમાદ કરે છે, આ બધામાં બધું વેઠવી નાખે છે અને પછી સમય જતો રહે. પેલું કે છે ને આગ લાગે ત્યારે કૂવો શોધવા જાઓ તો પછી તો પારા પછી તો એમાં જ ખલાસ થઈ જવાના. આગ લાગે ત્યારે નહીં, એ પહેલા જ બધી વસ્તુ છેલ્લી મિનિટે પછી તમારું મને કઈ મળ્યું જ નહીં, પછી બહુ પસ્તાવો થશે. પણ પછી પસ્તાવો કામ નથી આવતો. સમય છે આમ કેવું આપણે પ્લાનિંગ કરીએ છીએ, કેવું વ્યવસ્થિત જીવનનું પ્લાનિંગ નથી કરતા. ઇન્સ્યોરન્સ ને ફલાણું ઢીકણું પૂછડું બધું બહુ પ્લાનિંગ કરીએ છીએ. આમ એક વખત મેં કહેલું કે એક નવું મેરિડ કપલ જેના તાજા જ લગ્ન થયેલા એ સ્વામીજીના આશીર્વાદ લેવા જાય છે અને બધી વાતો કરે છે, આમ સરસ મયું બધું ચાલે છે. એટલે પછી બંને બુદ્ધિશાળી એકદમ ભણેલા ગણેને કલ્ચર્ડ એકદમ. એટલે કે તમે થોડા ક્લાસ યુવા કેન્દ્રના બધા ચાલે છે, મોટાઓના તો વાત જવા યુવાનોને જ્યાં કહેવામાં આવે છે એવા ક્લાસમાં આવો, બંને હોશિયાર છો કે શું વાર છે, હજી શું વાર છે, અરે હજી તો કેટલી વાર છે, સોરી હજી તો ઘણી બધી વાર છે, અમે ક્યાં ગરડા થઈ ગયા છીએ, હજી તો જીવનમાં મારવાનું છે, મોજ કરવાની છે. એટલે કે સારું વાત ભાઈ બરોબર છે. પછી સ્વામી ચૂપ થઈ ગયા, બોલતી બંધ થઈ ગઈ. પછી કે છે કે કઈ વાત નીકળી તો કે છે કે હું મારી પત્ની માટે ઇન્સ્યોરન્સનો એ બધી પોલિસી હોય છે ને, કે ધારો કે એકનું પતિનું મૃત્યુ થાય તો પાછળથી એ કઈ પોલિસી હોય છે? હા, તો એ પોલિસી મારી પત્ની માટે હું લઈ લઉં છું, એટલે પછી મારે ચિંતા જ નહીં, કઈ નહીં. એટલે સ્વામીજી હજી શું વાત છે, હજી તો ઘણી વાત છે, હજી તો તમે હમણાં જ બંને નાના છો. તો કે ના એ સ્વામીજી એ તો બધું બહુ ધ્યાન રાખવું પડે, ત્યારે કઈ થઈ જાય. એટલે એ સમજ પડે છે. આ સમજ પડતી મન બુદ્ધિ ઉપરથી કેવું એવું એક ભ્રમ છે, એવું એક ભ્રમ તો ખ્યાલ છે કે જે બહુ સમય છે અને આ અગત્યનું નથી. આ તકલીફ છે. જો એટલે કે છે ઇતત કોનું અસ્તિ મૂઢાત્મા યસ્તુ સ્વાર્થે પ્રમાદ્યતિ દુર્લભમ માનુષમ દેહમ પ્રાપ્ય તત્રાપી પૌરુષમ. મનુષ્ય દેહ છે અને પૌરુષ એટલે બુદ્ધિની શક્તિ, અંદરની સાહસિકતા, શૂરવીરતા, જિજ્ઞાસા. માણસે કેમ આ તકલીફ છે, એવા પ્રશ્નો જન્મતા હોય છે. પણ એ પ્રશ્નો ઉપર આપણે તાકીદ ઇમરજન્સી કે અર્જન્ટલી એના ઉપર ધ્યાન ના આપીએ તો પછી ભૂલી જઈએ. ઘણીવાર આપણામાં બહુ એકદમ સવારના પોરમાં ઉઠ્યા હોય ને એટલું બસ આજે આ કરી નાખવું, ભગવાનનું આ નામ લખી નાખવું, પૂજા કરી નાખવું, બસ સારામાં ત્યારે બહુ એવો એક આવેગ આવી જતો હોય છે. એકદમ સંકલ્પો શુભ બધા સંકલ્પો થઈ જાય. પછી ધીમે એ વખતે જો આપણે પકડીને બરોબર બેસી જ જઈએ તો કામ થઈ જાય. પણ પછી રસોઈ કરી નાખવું ને પેલું કરી નાખવું ને શોપિંગ કરી નાખવું, છેલ્લે બેસીશ તો ત્યાં સુધી પેલો ઉત્સાહ મરી જાય. ત્યાં સુધી પેલો બધો ઉત્સાહ ઠંડો પડી જતો હોય. સવાર જેવો ઉત્સાહ રહેતો નથી. એ ઉત્સાહ જયારે બરોબર તપ્યું હોય ને ત્યારે જ કામ કરી દેવાનું, જયારે તપેલું હોય ત્યારે જ બરોબર ખીલ્લી ઠોકી દેવાની. એવું છે. પછી તપેલું ઠંડુ પડી જાય, એવું નહીં થવા દેવાનું. એટલે કે છે આ બધું પ્રાપ્ત કરી અને પ્રમાદ કરવો જોઈએ નહીં. પ્રત્યેક ક્ષણે જો જીવનમાં આપણી સમક્ષ આ આવે છે નિત્ય અનિત્ય, શ્રેયસ અને પ્રેયસ. કે છે કઠોપનિષદ શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ. આ મનુષ્યની સમક્ષ દરેક ક્ષણે જીવનના દરેક તબક્કાઓમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઉપર આ દરેક વસ્તુ આપણી સમક્ષ બે માર્ગ આવતા હોય છે. એક સાચો માર્ગ, નિત્ય કલ્યાણનો માર્ગ, સાત્વિક આનંદનો માર્ગ, અને બીજો હોય છે કેવો માર્ગ ક્ષણભર સારું લાગે, મોજ મજા, આ પ્રકારનો માર્ગ. પણ એમાંથી લેટર ઓન ભવિષ્યમાં દુઃખ જન્મવાનું હોય, અનિત્યનો માર્ગ હોય, ઉપરથી સારું લાગે એવો હોય. આ બે માર્ગ નિત્ય અને અનિત્ય, શ્રેયસ અને પ્રેયસ, સત્ય અને મિથ્યા એ આપણી સમક્ષ આવે છે. એવરી મોમેન્ટ આપણે શું આપણી પરિસ્થિતિ કઈ પ્રકારની અપેક્ષા છે, પસંદગી કરો. તમારી સામે પસંદગી છે, એ પસંદગીમાં માર નહીં ખાવાનો. તો સંપરિત્ય વિવિનક્તિ ધીર પુરુષ શું કરે, આ બંનેને બરોબર તપાસે, બંનેના લાભ અને ગેરલાભ.
પ્રોઝ એન્ડ કોન્સ આપણે કહીએ ને, લાભ અને ગેરલાભ બરોબર તપાસો, બરોબર એને ત્રાજવે તોલો, એને તોલે અને પછી તયો શ્રેય આદદાનસ્ય, એમાંથી જે સાધુ પુરુષ છે એ શ્રેયસને પકડે છે અને સાધુ ભવતી, જે પેલો વિચારી નથી શકતો અથવા લલચાઈ જાય છે ક્ષણભર ઉપરના સુખ માટે, એ શું છે પ્રેયસની પકડે. શ્રેયો મંદો યોગ ક્ષેમા ગૃણતે, એનું જીવન બરબાદ થઈ જાય છે, એનું જીવન એમને જતું રહે છે, કે કર્યા વગરનું જતું રહે છે. આવું છે કેમ? કારણ કે આ બંનેમાં તદ્દન ભિન્ન છે. દે ડોન્ટ મીટ, બે ભેગા નથી થતા. કે અન્ય શ્રેય અન્ય ઉતૈવ પ્રેય, આ બંને અલગ છે, બંને બહુ જુદા છે. કન્યાકુમારી ને બીજું કાશ્મીર, આવું છે. ચાલતા ચાલતા આમ ભેગો થઈ જઈશ તો કે ના, નહીં થવાય. એટલે આ બંને તદ્દન અલગ છે. માટે પ્રત્યેક તબક્કે પસંદગી. મનુષ્યની આ તકલીફ છે કે આશીર્વાદ છે, જે કેવું હોય કે મનુષ્યેતર પ્રાણીઓ જે છે એ લોકોને પસંદગી કરવાની જ નથી, એટલે શાંતિ છે. એને પસંદગી કરવાનો વારો જ ના હોય, જ્યારે જે ઈશ્વરનું કે કરવાનું. જ્યારે મનુષ્યને આ પસંદગી, આ લે કે આ લે, આ ભોજન કે પેલું ભોજન, આ વસ્તુ કે આ વસ્તુ, આ પસંદગી, એ પસંદગીની ચોઈસ આપે છે, એક્સપેક્ટિંગ કે તું યોગ્ય પસંદગી કરે. છૂટ આપે છે. ભગવાન કોઈ વસ્તુ ફોર્સ નથી કરતા, તારે જેમ કરવું એમ કર. પસંદગીની છૂટ ને તો પાછું એમ કે તમે મને કરવાના નથી, એવું નથી. એટલે આમાં જે માર ખાઈ જાય છે એને તકલીફ પડે છે. આ વસ્તુ કહી. પછી હવે આગળ કહે છે, આ જ વસ્તુનો વિચાર આગળ લઈ જાય છે. ધીમે ધીમે કયા પોઈન્ટ ઉપર આવે છે કે જ્ઞાન વગર મુક્તિ છે નહીં. આ જન્મ સાધન સ્પષ્ટ કરે છે. સાધ્ય તો બતાવી દીધું કે મોક્ષ, મુક્તિ એ આપણા જીવનનું સાધ્ય છે, પણ એના માટેનું સાધન શું છે? જો આ બંનેની સ્પષ્ટતા હોવી જોઈએ. જરા જેટલી પણ સ્પષ્ટતાનો અભાવ હોય તો આપણે આ માર્ગમાં આવ્યા પછી પણ ગોળ 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 ફર્યા કરીએ, ક્લેરિટી ના આવે. એટલે સાધન અને સાધ્ય, શું સાધન છે અને ક્યાં પહોંચવાનું છે, ક્યાં પહોંચવાનું છે અને એના માટેનું કયું યોગ્ય સાધન છે. મીન્સ એન્ડ એન્ડ, ડેસ્ટિનેશન અને વે. ત્યાં પહોંચવાનું છે. આપણને ક્યાંક બોપલમાં કોઈક બોલાવે, બોપલને કે હવે સાયન્સ સિટીમાં આપણે કોઈ દિવસ ગયા ના, એ ડેસ્ટિનેશન ખબર છે, એટલે હવે એને કયા રસ્તે જવું, ક્યાં જવું ખબર જ ના હોય, એમાં જ આપણો સમય બગડે. એટલે હવે લોકો શું આપતા હોય? મેપ આપતા હોય છે. ઇન્વિટેશન કાર્ડમાં જોડે મેપ એટલે નકશો દોરીને આપતા હોય છે. એ નકશાને બરોબર ફોલો કરવાનો, એટલે સીધા તમે સાયન્સ સિટી. એમ અહીં પણ આપણને શું નકશો છે, કઈ રીતે પહોંચવું એ કે છે, ક્યાં પહોંચવાનું એ પણ બતાવે છે. ડેસ્ટિનેશન એન્ડ વે, એનો માર્ગ અને ક્યાં પહોંચવું. આની ક્લેરિટી હોય ને સડસડાટ આપણી ગાડી ચાલે. એટલા માટે એ વસ્તુ હવે ભાષ્યકાર ક્લિયર કરે છે. જુઓ, આ બધા શ્લોક વારંવાર કોટ થતા હોય છે. પઠંતુ મારામાં કદાચ અમુક આ પાઠભેદ છે, એટલે એ કદાચ જુદા પડશે, પણ આપણે જોઈ લઈશું. પઠંતુ શાસ્ત્રાણિ યજન્તુ દેવાન, कुर्वन्तु कर्माणि भजन्तु देवताः, आत्मैक्यबोधेन विना विमुक्तिः, न सिद्ध्यति ब्रह्मशतान्तरेऽपि. શાસ્ત્રમાં બધું જ છે અને છતાં પણ ભાષ્યકારને કોઈ સંકોચ નથી. આમ જયારે સત્ય કહેવાનું હોય ને ત્યારે આ ચાલે, આ બરોબર છે, આ બરોબર છે એવું નહીં. બધું બરોબર પણ શ્રેષ્ઠ આ, અને આ જ મુક્ત થવું હોય તો આ જ, બધા રસ્તે નહીં પહોંચાય, સ્પષ્ટ કરવું પડે. આ જોઈએ વિચારની ક્લેરિટી. એટલે આચાર્ય જોઈએ. કોણ જોઈએ?
ભાષ્યકાર જેવા આચાર્ય જોઈએ. એટલે કે છે પઠંતુ શાસ્ત્રાણી, તમે શાસ્ત્રો એક પછી એક બધા શાસ્ત્રોનો અભ્યાસ કરો. અહીંયા શાસ્ત્ર એટલે શું ખબર છે? વેદ. આખા વેદની વાત કરે છે. વેદનો કર્મકાંડ વિભાગ એ આખું બધું ભણતા હો. પઠંતુ શાસ્ત્રાણી એ કર્યું હોય. યજંતુ દેવાન, દેવતાઓને ભજતા હો. હવે જરા આપણો વીક પોઈન્ટ, નબળો પોઈન્ટ આપણો પકડે છે. આપણી લાગણી જ હરાયેલી છે. લાગણી બાગણી ના ચાલે. એ કહેવાની હિંમત હોય. એટલે શું કે છે? દેવતાઓને ભજતા હો. અનુષ્ઠાન ઉપર અનુષ્ઠાન. લોકો અનુષ્ઠાન કરે એક પછી કરોડો મંત્રોના અનુષ્ઠાન ને 1.25 લાખ ને 5 લાખ ને 2 લાખ ને 1 લાખ બધું કરો, ભલે કરો. યજંતુ દેવાન કુર્વંતુ કર્માણી, આખી જિંદગી કર્મ. અને અહીં તો કર્મ એટલે શું ખબર છે? વૈદિક કર્મ, સેવાના કર્મો, અગ્નિહોત્ર વગેરે વૈદિક કર્મો. મંદિર બંધાવો, સેવાના કર્મો, મંદિર બંધાવો, ધર્મશાળા બંધાવો, સેવા કરો, અનાથાશ્રમમાં આપો, વૃદ્ધા. આજકાલ આવું બધું. એ જમાનામાં અનાથાશ્રમ નહોતા અને વૃદ્ધાશ્રમની જરૂર જ નહોતી. આજે એવામાં બધું કરતા હોય. કુર્વંતુ કર્માણી ભજંતુ દેવ. યજંતુ વખતે હોમ વગેરેની વાત કરી. આગળ કહ્યું ને યજંતુ દેવાન એટલે શું? હોમ. શાસ્ત્રમાં જે હોમ કયા છે ને એ બધા હોમ કરતા હોય. હવે શું કે છે? ભજંતુ દેવતા. જેમ જેમ સમય જતો ગયો એટલે પુરાણોમાં આ બધા આચાર્યોએ આપણને પૂજા આપી. અષ્ટોત્તર પૂજા, 16 પૂજા, 5 પૂજા એ આપ્યું. તો કે એ પણ કરતા હોય. બધી દેવતાઓની, તમારા ઈષ્ટ દેવતાઓની દરરોજ કોઈ પણ પ્રકારની ક્ષતિ વગર સરસ રીતે પૂજા કરતા હો. આ બધું કરતા હો. આ તો બધું અમે કરીએ જ છીએ. આ બધું છે છતાં જો આ બીજું હવે જે કે છે ના હોય તો આ બધું તમને જીવન સફળ કરવા માટે પૂરતું છે નહીં. બધું સારું, પણ જીવનની પૂર્ણ સફળતા, સંપૂર્ણ જીવનનું સાફલ્ય શેમાં રહેલું છે? આત્મૈક્ય બોધેન વિના વિમુક્તિ ન સિદ્ધ્યતિ. આત્મા ઐક્ય બોધેન વિના, આત્મા અને બ્રહ્મ, ઈશ્વર અને હું, પરમ સત્ય અને મારી વચ્ચે કોઈ પ્રકારનું અંતર નથી. આને કહેવાય આત્મ ઐક્ય. આત્મ ઐક્ય એટલે પરમ સત્ય સાથેનું મારું એકસ્ય ભાવ, સંપૂર્ણ ઐક્ય બ્રહ્મ સાથે. એનું જ્ઞાન વગર, ટૂંકમાં ઈશ્વર સાથે હું સંપૂર્ણ, ઈશ્વરનો અંશ નથી, હું એ જ છું. ઈશ્વર સગુણ ઈશ્વર ને નિર્ગુણની વાત કરે છે. નિર્ગુણ તત્વ, ટૂંકમાં તત્વ સાથે સંપૂર્ણપણે હું એક છું જ. મારું સત્ય, મારો આત્મા અને ઈશ્વરનો આત્મા બંને એક છે. જીવો બ્રહ્મૈવ ના પરહ. જીવ અને બ્રહ્મમાં કોઈ પ્રકારનો તફાવત નથી, ભેદ નથી. આ જ્ઞાન વગર, સમજી લો, આ શાસ્ત્રનું મુખ્ય તાત્પર્ય છે. મુખ્ય લેસન શું છે? આત્મૈક્ય બોધ. બોધ એટલે શું? અહીંયા હું અને બ્રહ્મ એક છું. મારું તત્વ અને ઈશ્વરનું તત્વ, આનું તત્વ અને બીજો મોટો પીપ હોય માટીનો, આ બંનેના તાત, આનો શેપ જુદો, પેલાનો શેપ એ જુદો, આની કેપેસિટી જુદી, પેલી મોટી 50 લીટરની હોય એની કેપેસિટી જુદી, પણ બંને માટીના સ્તરે કેવા? સમાન. એટલે માટીનું જ્ઞાન, હું માટી છું, એ માટી છે, અને માટી બે નથી, માટી એક જ વસ્તુ છે. અને કહેવાય આત્મૈક્ય બોધેન વિના વિમુક્તિ ન સિદ્ધ્યતિ. એના વગર મોક્ષ છે નહીં. મોક્ષ એટલે શું? પેલું બધું નહીં. સંપૂર્ણ મુક્તિ એટલે શું? હું ને બ્રહ્મ એક છે. ઐક્યનું જ્ઞાન. આ જ્ઞાન નહીં હોય તો બ્રહ્મ શતાંતરેપી વિમુક્તિ ન સિદ્ધ્યતિ. બ્રહ્મ શતાંતર, તમારા ને મારા નહીં, આપણું એક જીવન નહીં, એક બે જીવન આપણા નહીં, બ્રહ્મના. બ્રહ્મ એટલે બ્રહ્મનું આયુષ્ય કેટલું ખબર છે? બ્રહ્મનું આયુષ્ય કરોડો કલ્પો, કેટલાય કલ્પો જાય એનો કંઈક મોટો ફિગર છે. એટલું આ આખું પૂરું થાય, આ એક સાયકલ, એવો તો એમનો એક દિવસ,
એવી એમની એક રાત, એવા એમના કરોડો જાય તોય તમારી વિમુક્તિ થાય નહીં. જો આ જ્ઞાન ન હોય તો આવું ક્યાંય કહેશે નહીં. બાકી શું કહેવામાં આવે? હરે નામે એવ કેવલમ. હરિનું નામ લો. જો આ સામે સ્વામીજી તમે શું બોલો છો? હરિનું નામ ખોટું છે એવું તમને સાંભળવા મળશે. બસ ભગવાનનું નામ લે ને, રામ નામ લીધા કરો, મુક્તિ થઈ જશે. કલો કલ્મશ ચિત્તાનામ, આવું વાંચવામાં આવે. કલો કલ્મશ ચિત્તાનામ પાપ દ્રવ્યોપજીવાનામ વિધિ ક્રિયા વિહીનાનામ હરે નામૈવ કેવલમ. આવું બધા બોલે. શું બોલે? કે આ કળિયુગમાં બીજા કોઈ સાધન જરૂર નથી. શું છે? હરિનું નામ. કેમ? કારણ કે લોકોનું જીવન કેવું છે? પાપના દ્રવ્ય ઉપર જીવીએ છીએ. આપણે ખાઈએ છીએ એ બહુ શુદ્ધ વસ્તુ નથી ખાતા. પાપનું કમાઈએ, ક્યાંક ક્યાંક પાપ. આપણે સીધું પાપ ના કરતા હોય, પણ જે કંપનીનું કામ કરતા હોય ને એ મોટો પાપ કરતો હોય અને એ આપણને પગાર આપે. અને એ પગાર આપણે બચીએ નહીં. આ બધામાંથી એ મોટી આલ્કોહોલની કંપની હોય, એ મોટી બીજી પેસ્ટિસાઇડની કંપની હોય, આવું બધું હોય અને આપણે એનું ખાતા હોઈએ જે હોય. પણ આ બધું છે, ઘણું ઓફિસમાં કરવું પડતું, આજુ બાજુ પાપ જ છે જીવનમાં. આવું છે, અજાણ્યા થઈ જ જાય છે. પાપ દ્રવ્યોપજીવાના. વળી પાછી આ બધામાંથી મુક્ત થવાની સાચી ક્રિયાઓ આપણે જાણતા નથી. આજે કઈ આપણે એવું જાણતા જ નથી. વિધિ ક્રિયા વિહીના નામ. એટલે પછી મહાત્માઓ શું કે? હરે નામ એવા કહેવાય. શું છે? તમને માત્ર શું કામ આવશે? હરિનું નામ. આ ખોટું નથી. હરિનું નામ કામ આવે, અંતઃકરણ શુદ્ધ કરે, શુદ્ધિ લઈ જાય, સાધુ તમને બનાવે, અનુગ્રહ ઈશ્વરનો આ લાભ ખેંચી લાવે. ઈશ્વરનું નામ, હરિનું નામ નામીને લઈ આવે છે. પણ પછી નામી આવે પછી શું ભણાવે? તત્વમસી. એ આવ્યા પછી એને આ ભણાવવું પડે તો જ ભગવાન આવે. ભગવાનને અર્જુન ભેગા જતા ભાઈ. ક્યાં દૂર હતા? કેટલા વર્ષોથી ભેગા જ હતા અને બંનેનું આયુષ્ય બહુ લાંબુ હતું. આ જયારે ગીતાનો ઉપદેશ થયો ત્યારે ભગવાન કંઈક 150 વર્ષના હતા અને અર્જુન કંઈક થોડાક એમનાથી નાનો હતો. થોડોક, બહુ નહીં, બંને વચ્ચે ડિફરન્સ. પણ ત્યાં સુધી ભેગા કેટલા વર્ષો ભેગા રહ્યા અને ફાસ્ટ ફ્રેન્ડ્સ. અર્જુનને શું ખબર હતી કે ભગવાન સાથેની ઇન્ટિમસી, ભગવાન પ્રત્યેની ભક્તિ આની ભૂમિકા સર્જે. પણ એ જેમ ના થયું હોય તો હજી અજ્ઞાન તો ખરું જ. અને અર્જુન રડતો હતો, કેટલો બધો રડે છે. કાર્પણ્ય દોષો બહત સ્વભાવ પૃચ્છામિ ધર્મ સંમૂઢ ચેતા યદ શ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિ. તમે હે ભગવાન, બોલો, ભગવાન આટલા વર્ષો એની જોડે રહ્યો અને પાછો શું કહે? મેં મારું જીવન બરબાદ કરી નાખ્યું, મારો સ્વભાવ કૃપણતાથી છવાઈ ગયો. અરે તારી સામે હું હતો ને કૃપણતા છે ને, પણ પૂછ્યું જ નહીં ને કોઈ દિવસ. એટલે મારું તો કહેવાનું તાત્પર્ય માત્ર આ જ છે. આ જ ભાષ્યકાર પણ ભક્તિની કોઈ નિંદા નથી, હરિના નામની નિંદા નથી, આ કશું જ નથી. બી વેરી કેરફુલ. આ કશું આપણે નથી કહેતા. પણ આ બધું હોય ને પેલું ના હોય, અસાધારણ કારણ ના હોય. મીઠું હોય, મરચું હોય, પાણી હોય, ચોખા હોય, આ બધું હોય પણ ગેસ જ નથી. મરી જાવ તો ખીચડી ના થાય, 2 રાત પલાળો તો ખીચડી ના થાય. ગેસ તો જોઈએ જ જોઈએ, પ્રાઇમસ્ટ જે હોય બારે પેલું બનાવો એ કઈ અગ્નિ જોઈએ, અગ્નિ જોઈએ. એકલા ભાત હોય તોય ચાલે. અરે હું તો કોઈ એકલી દાળ હોય તોય ચાલે, એકાદું શાક હોય તો ચાલે, આપણે ખાઈ લઈએ. પણ બધા માટે જોઈએ શું? અગ્નિ. એમાં બધું હોય, કૃતકૃત્યતા નહીં આવે. કૃતકૃત્યતા નહીં. કૃતકૃત્યતા ક્યાં છે? હૃદયમાં જ છુપાયેલી છે. હું કૃતકૃત્ય સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, પૂર્ણ સ્વરૂપ છું, પણ મને ખબર નથી. એ જાણ્યા વગર અરે ઈશ્વર સાથે પણ દ્વૈત ભય જન્માવશે. બીજા બધાને તો ઠીક, દ્વિતીય દ્વૈત ભયમ ભવત. જ્યાં સુધી દ્વૈત જીવનમાં વ્યાપેલું છે, દ્વૈત એટલે હું અને બીજો, અને બીજો અલગ, હું અલગ, તો આપણે તો ઈશ્વરથી બહુ અલગ છે. બધી રીતે અલ્પ છે અને બધી રીતે મહાન છે.
આ ભય જન્માવાનું જ, ભય રહેશે. ખોટું થઈ ગયું આમ ના કરાય, તેમ ના કરાય, ફલાણું ના કરાય, ઢીકડું ના કરાય, નાયા વગર ના કરાય, આમ ના કરાય, આ બોલ્યા વગર, બધું કેટલો ભય છે. આરતી તો બતાવી, આમ ના બતાવો તો ત્યાંથી ભય, હનુમાનજી ના બતાવો તો ક્યાંથી ભય, ગણેશજી ના બતાવો તો એનાથી ભય, દેવીને ના બતાવો તો એનાથી ભય. બહુ ભય 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 ભયાન્વિતમ. આખું જીવન ભયથી ગ્રસ્ત છે. આ ભય છે ને કારણે છે અદ્વૈતના જ્ઞાન વગર હું એક માત્ર છું. બીજો હોય તો ભય ને, બીજો હોય તો દ્વેષ ને, બીજું છે જ નહીં. ઈશ્વરી આવું ક્યાંય કહેવામાં નહીં આવે. આ માત્ર વેદાંત. એટલે એટલા માટે કહે છે કે અનેક બધા શાસ્ત્રો ભણેલા હતા. શાસ્ત્ર એટલે શું કહ્યું? વેદ. પણ વેદાંતની બહુ દ્રઢતાથી સમજ નથી પડી. માત્ર શાસ્ત્ર ભણી લો અને હું તો કહું કે વેદાંત ભણીએ પણ વેદાંતનો અર્થ ના સમજ પડે, અર્થ ઉતરે નહીં. એટલે મુંડકોપનિષદમાં તમને યાદ હોય તો શું કહ્યું? દ્વે વિદ્યે વેદિતવ્ય. બે વિદ્યા છે. કઈ વિદ્યા? અપરા અને પરા વિદ્યા. અને અપરા વિદ્યામાં એમણે શું શું લઈ લીધું ભાષ્યકારે? જ્યોતિષ, વ્યાકરણ, આ બધું તો લીધું જ. નિરુક્તમ, છંદસ, આ બધું સાથે છે ને લઈ લીધા. વેદ નહીં લઈ, ઉપનિષદ નહીં અપરા વિદ્યામાં લઈ લેશે. ઉપનિષદ પણ શેમાં આવી જાય? અપરા વિદ્યામાં. કેમ? જો એનો અર્થ ન સમજ પડે. એનો અર્થ સમજ પડે એટલે કે ઉપનિષદ ભણીને એનો અર્થ તત્વમસ્યા સમજીએ અને અંતઃકરણમાં વૃત્તિ ઉઠવી જોઈએ. અંતઃકરણમાં વૃત્તિ, ટૂંકમાં મારી બુદ્ધિમાં વૃત્તિ જન્મવી જોઈએ. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું ચૈતન્ય છું, હું જ આનંદ સ્વરૂપ છું. આ વૃત્તિ જન્મવી જોઈએ. એ વૃત્તિ જ મારા અજ્ઞાનને દૂર કરશે. સામે ચોપડી નહીં દૂર કરે, કશું જ નહીં. બધા ભણો, 50 વાર ઉપનિષદ ભણો, 50 વાર ગીતા, 50 વાર આ, પણ વૃત્તિ જન્મી કે નહીં? ટ્યુબલાઇટ થવી જોઈએ. ગમે એટલું ભણીએ પણ જો અંદર વૃત્તિ, એ વૃત્તિ જ પેલી હું દેવ છું, મનુષ્ય છું, મર્યાદિત છું, એ વૃત્તિને દૂર કરશે. એ વૃત્તિ પ્રકાશ સ્વરૂપ છે જે પેલી અજ્ઞાનમાંથી જન્મેલી વૃત્તિને દૂર કરી શકવા શક્તિમાન છે. બીજું કાંઈ શક્તિમાન નથી. એટલે ઉપનિષદ ભણીને પણ એનો અર્થ ના સમજાય અને આ વૃત્તિ ન જન્મે તો હજી અપરાવિદ્યા જ છે. પરાવિદ્યા એટલે શું? માત્ર આ વૃત્તિ. આ વૃત્તિ એ જ અર્થમાં અહીંયા કહે છે પઠંતુ શાસ્ત્રાણી. જેમ પેલા કહે છે ને કે એક જંગલમાં ઘણા બધા પોપટ હતા અને એ પોપટનો લીડર એ હતો. તો એને જોયું એ ગરડા થઈ ગયો છે, એ લીડર, એમનો નેતા. એટલે અને જંગલમાં બધા બહુ પેલા હન્ટર્સ, પારધીઓ બધા આવતા હતા, શિકારીઓ. એટલે એને કહી રાખ્યું બધા પોપટને, શીખવાડી દીધું કે પારધી જ કે ને શિકારી, પારધી આવે છે, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, પારધી આવી રહ્યો છે, ધ્યાન રાખજો. શું એવું જ કહ્યું ને? હા. એટલે બધા બચ્ચાઓ, બીજા બધા પોપટો બોલવા માંડ્યા, પારધી આવે છે, ધ્યાન રાખજો, પારધી આવે, જાગ્રત રહેજો, સાવધાન રહેજો. પેલો આવ્યો, પેલો બરોબર આવ્યો, એને આખી નેટ પાથરી, બધું નાખ્યું, બધું કર્યું. આ બધું ચાલે છે ત્યારે પેલા શું રટણ કરે છે? પારધી આવે છે, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. પેલા નેટ નાખી બધાને ઉપાડીને લઈને જતો રહ્યો. બોલે છે, જેને પકડાયેલા એ બોલે છે. ઇટ ડઝન્ટ હેલ્પ. સમજવું પડે અને સમજીને એની વૃત્તિ આ ધ્યાન રાખો. ઉડી જાઓ, હવે ઉડી જાઓ અહીંથી. એ વહીં પણ અહમ બ્રહ્માસ્મિ એટલે શું? તત્વમસી એટલે શું? મારા અંતરમાં એ બુદ્ધિ વૃત્તિ જન્મવી જોઈએ જે પેલા અહમ દેહોહમ, મનુષ્યોહમ, હું પુરુષ છું, સ્ત્રી છું, આ છું, તે છું, એ વૃત્તિ જવી જોઈએ. અને એના સ્થાને બહુ દ્રઢતાપૂર્વક આ વૃત્તિ સ્થપાઈ જવી જોઈએ, સહજ બનવી જોઈએ, અડીખમ થવી જોઈએ. એટલે રમણ મહર્ષિ કે મને લઈ જતા જ, એમણે વિકલ્પના કરે કે મને લઈ જાય છે. બહુ ભય હતો, એ મૃત્યુનો ભય, ભયંકર ભય. પછી એમને એકદમ વિઝ્યુઅલાઇઝ કર્યું, જોયું, પોતાના મનથી જ એવો વિચાર કર્યો
કે આ ભય કેમ છે? અને એમને એવો અનુભવ, આ મહાત્માઓને એવો અનુભવ થયો. શું એને અનુભવ થયો? કે મને લઈ જાય છે, રામ રામ બધું બોલે છે, ચિતા ઉપર બેસાડે છે, અને શબને મૂકે છે, આ બધું થાય છે. આ બધું વિઝ્યુઅલાઇઝેશન એને થયું નથી, જોવે છે, આવી કલ્પના કરે છે. અને ત્યારે પણ એમને કઈ વૃત્તિ જાળવી રાખી? હું આ બધાનો પ્રેક્ષક છું, હું આ બધાનો દ્રષ્ટા છું, હું દૃશ્ય નથી. દેહ વળી રહ્યો છે, આ અહંકાર વળી રહ્યો છે, આ દેહમાં પેલી વ્યક્તિ વળી રહી છે, હું નહીં, ચૈતન્ય નહીં, હું દ્રષ્ટા છું. બસ એમ આટલું સ્પષ્ટ થવું જોઈએ કે હું ચૈતન્ય છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. હું આ શરીર નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, મન નથી, બુદ્ધિ નથી, પ્રાણ નથી, ઇન્દ્રિયો નથી, આ સંઘાર હું નથી. આ જ્ઞાન ના હોય તો મેં કહ્યું ઈશ્વર સાથેનો દ્વૈત પણ ભય જન્માવે. મીરાબાઈને બીજી પ્રકારનો ભય છે. ભય છે શું છે? ઈશ્વર મળતા નથી. મીરા બહુ સાત્વિક વસ્તુ છે, બહુ શુદ્ધ, પણ છેલ્લે આ જ્ઞાન તો જોઈએ જ. શું જ્ઞાન? કે હું એટલે તત્વ, જીવ અને બ્રહ્મમાં કોઈ પ્રકારનો ભેદ છે નહીં. આ જ્ઞાન નહોતું તો નારદજીને પણ ભય છે. નારદજી પણ શોકમાં ગ્રસ્ત છે. નારદજી એટલે 64 વિદ્યાના જાણકાર, બધે ભરે, હરિના એવા ભક્ત, પરમ ભક્ત, અને છતાં પણ શોક એટલે શું? અંદરની આ વૃત્તિ, મનુષ્ય છે, અધૂરો છે, અતૃપ્ત છે. આ ક્યારેય પુરાવાનું નહીં, આ ક્યારેય સમજવું, આ ક્યારેય પણ જવાનું નથી. આ જ્ઞાન વગર, કયા જ્ઞાન વગર હું પરિપૂર્ણ છું, ચૈતન્ય સ્વરૂપ છું, જેમાં કોઈ જાતિ નથી, દેશ નથી, ક્રિયા નથી, ગુણ નથી, કશું જ નથી. માત્ર ને માત્ર શુદ્ધ ચૈતન્ય, કોન્શિયસનેસ, પ્રજ્ઞાન ધન, એ જ હું છું. જેને પ્રારંભ નથી, અંત નથી, જેને મૃત્યુ નથી, અરે જેને જન્મ જ નથી, જે જન્મ્યું નથી. આકાર જન્મે અને આકાર મરે, ચૈતન્ય મળતું નથી. આ બોલવાનું, સમજવાનું. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. સમજવાનું. આ આવે તો ભય, બધો ભય જાય, શોક જાય, બધું જાય. એટલે એ ત્યારે જ બધું જાય, ત્યાં સુધી એ રહે ને. આપણે કહીને જતો રહે તું ભાઈ, તું આદેશ ના આપી શકીએ, એ આપણા કહેવાથી ના જાય. તમે ન કહેતા પણ અંદર અજ્ઞાન હોય ને તો એ માત્ર દંભ જ છે, એ રહે છે. ટૂંકમાં ભલે રહે, પ્રયત્ન કરવા, આ સમજવાનું. એટલે ક્યાં આપણું ધ્યાન આપવાનું છે? આ સમજમાં. અને સમજ ક્યારે જન્મે? શ્રદ્ધાપૂર્વક પ્રમાણને કામ કરવા જોઈએ. શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધાથી પ્રમાણને, પ્રમાણ એટલે શબ્દો. કોના શબ્દો? શાસ્ત્રના, ગુરુ દ્વારા આવતા એ શબ્દોને આપણે આપણામાં પ્રવેશવા દઈએ. વી અલાવ ઇટ ટુ વર્ક, એને કામ કરવા દઈએ. તો પછી એ મારી પેલી અજ્ઞાનમાંથી જન્મેલી બધી વૃત્તિને નાશ કરશે. નહીં સમજે તો એમની એમ રહેશે. પેલી બધી વૃત્તિ, એ વૃત્તિઓ જ મોટા દુશ્મન છે. અને એ પાછી જન્મ્યા જ કરે. એકને કાઢીએ બીજી આવે, બીજી કાઢીએ ત્રીજી આવે. જ્યાં સુધી અજ્ઞાન રૂપી મસાલો છે ને, ત્યાં સુધી એક પછી પેલી આવ્યા જ કરે છે. રાવણનું એક માથું કાપો, બીજું આવી જાય, બીજું કાપો, ત્રીજું આવી જાય. આવ્યા જ કે તકલીફ કેટલી બધી. 10 માથા. એટલે ભગવાને તો શરૂ કર્યું, રામ જેવા રામે શરૂ કર્યું, એક કાઢ્યું, બીજું કાઢ્યું, ફટાફટ બીજા આવી જાય. બિચારા હારી ગયા, થાકી ગયા. પછી કયા ઋષિએ? અગસ્ત્ય ઋષિ. અગસ્ત્ય ભાઈ એની તકલીફ ત્યાંથી નહીં જાય, આ નાભીમાં મારો, એનું જીવન નાભીમાં છે. ત્યાં બાણ મારશો તો આ બધું જવાનું. એમાં એક દુઃખને દૂર કરીએ, બીજી તકલીફ દૂર કરીએ, ત્રીજી તકલીફ કરીએ, પેલા ત્યાં જઈએ, મેળવીએ, આ બધું કર્યા જ કરીએ.
બ્રહ્માસ્ત્ર, શું જોઈએ? બ્રહ્માસ્મિ, એ બાણ મારવું પડે. હું બ્રહ્મ છું. આ બધું ફટ એક જ બાણથી આ બધું બળી જશે. કહ્યું ને ભગવાન, યજ્ઞાત્વા ન પુનર્મોહ એવં યાસ્યસી પાંડવ. તું એક વખત આ જાણીશ ને અર્જુન, આ જ્ઞાન, પછી તેને આ પ્રકારનો મોહ નહીં જોઈએ. ખરો મોહ, હું અલગ, આ બધા અલગ, મરવાનું, જીવવાનું, કર્મ કરનારો, મરનારો, કરતા, ભોગતા, આ બધા શોક જન્માવે છે. શોક તમને પકડી પાડે. ત્યાંથી પણ આપણે ભાગતા કરીએ, એ આવીને પકડી જાય, પકડાઈ ગયો, પકડી પાડે. અજ્ઞાન છે ત્યાં સુધી શોક પકડી જ પાડે. ઇટ વિલ કેચ અપ વિથ અસ. એ શેનાથી જાય? આત્મૈક્ય બોધેન વિના ન વિમુક્તિ સિદ્ધ્યતિ. એક જન્મ, બીજો જન્મ, કરોડો કલ્પો. પ્રલયમાં થોડી આનંદ મળી જાય, પ્રલયમાં થોડી રિલીફ, આનંદ નહીં, રિલીફ. જેમ આપણને બહુ માથું દુખતું હોય, પછી એવી ગોળી લઈ લઈને ઊંઘ આવી જાય, રિલીફ. ઉઠીએ એટલે પાછું એ પ્રલયમાં રિલીફ થશે, સુષુપ્તિમાં રિલીફ. ઉઠીએ એટલે પાછી દોડી. વિમુક્તિ ન સિદ્ધ. એટલે શેના માટે પ્રયત્ન કરવાનો એ કહ્યું. દેવતા દેવતાની પૂજા જરૂર કરો, એ આવી બુદ્ધિ લાવશે. એ આપણામાં આ સમજવું, સમજવું, એ આવા સંજોગો ઉપસ્થિત કરે કે આ જ્ઞાનને આપણા જીવનમાં પ્રવેશવાની તક ઊભી કરે. એટલું કરવાનું, પણ એ એન્ડ નથી, એ સમજી જાઓ. આ બીજું બધું જે કરીએ છીએ, પાઠ કરીએ, જપ કરીએ, પ્રાણાયામ કરીએ, તપશ્ચર્યા કરીએ, ઉપવાસ કરીએ, પૂજા કરીએ, આ બધું કરો, પણ એ જીવનનો અંત નથી, એ જાણી લેજો. એ જ સાધ્ય નથી. સમજો છો ને? સાધન અને સાધ્ય, એ સાધ્ય નથી. સાધ્ય શું છે? ઐક્ય. સ્વર્ગ, અહીં સુધી પહોંચવા માટે બીજો કોઈ માર્ગ જ નથી. જ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. જ્ઞાનાદેવ તું કૈવલ્યમ. આ જ જ્ઞાન, કારણ કે આપણને નડી રહ્યું છે માત્ર જ્ઞાન. અજ્ઞાનને દૂર કરવા માટેનું એક જ શસ્ત્ર કયું? જ્ઞાન. અંધકાર પ્રકાશથી જ જાય, ધમપછડા કરવાથી ન જાય, એક પગે ઉભા રહેવાથી ન જાય, નાવાથી ન જાય, જપ કરવાથી ન જાય. માત્ર શેનાથી જાય? પ્રકાશ. પ્રકાશ આવે કે એટલું ભાગે એમ. દેહોહમ, સ્ત્રીઓ, બીજી બધી જે વૃત્તિ છે, દુઃખી ને સુખી ને આ બધી કામી ને ક્રોધી ને આ બધું શેનાથી જાય? બ્રહ્માસ. અસંગોહમ, અસંગોહમ, આનંદોહમ, પૂર્ણોહમ, એ બધું ભાગી જાય. એટલે ઐક્ય ઉપર ભાર મૂકે છે. અને હવે પાછું બૃહદારણ્યક ઉપનિષદમાં બહુ સરસ વાત આપણને કરે છે. આવતા વખતે આપણે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ